તો આપણે 17મું ચેપ્ટર છે વિદ્યુત પ્રવાહ, ઇલેક્ટ્રિક કરંટ. તો આગળ જોયું આપણે આગળના ચેપ્ટરમાં શીખ્યા કે વિદ્યુત ભારના વહનનો દર હશે એ વિદ્યુત પ્રવાહ શું કરશે દર્શાવશે. બે પ્રકારના વિદ્યુત ભાર હતા, ધન અને ઋણ વિદ્યુત ભાર હતા. હવે એ ધન અને ઋણ વિદ્યુત ભારને કારણે વિદ્યુત પ્રવાહ શું થાય છે રચાય. કહેવાનો મતલબ ઇલેક્ટ્રોન હોય છે, ઇલેક્ટ્રોનનો પ્રવાહ, બરાબર છે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ જે ઇલેક્ટ્રોનનું વહન થાય છે એને આપણે વિદ્યુત પ્રવાહ તરીકે શું કરી શકીએ છીએ દર્શાવી શકીએ છીએ. તો કહે છે કે આપણે રોજિંદા જીવનમાં ઘણી બધી પ્રવૃત્તિઓ માટે વીજળીનો શું કરીએ છીએ ઉપયોગ કરીએ છીએ. વીજળી એટલે કરંટનો જે ઉપયોગ કરીએ છીએ એ, જેમ કે ટેલિવિઝનના કાર્યક્રમો જોવા માટે, પછી પંખા, ટ્યુબલાઇટ, એર કન્ડિશન, એસી, બરાબર છે, જેવા ઉપકરણો ચલાવવા માટે પણ આપણે વિદ્યુતનો ઉપયોગ કરીએ છીએ. વીજળી એટલે કે વિદ્યુત. તો એ વિદ્યુતમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો હકીકતમાં વીજળી એ વિજ્ઞાનની માનવ જગતને ઉમદા શું છે ભેટ, કારણ કે એના દ્વારા બધું ચાલે છે. આ જેના વગર આધુનિક યુગમાં જીવનની કલ્પના જ શું હોય છે અશક્ય હોય. તમે ટ્યુબલાઇટ કે લેમ્પની સ્વિચ કરો છો ત્યારે તરત જ એ શું થાય છે પ્રકાશિત થાય છે. કેવો મતલબ આપણે લેમ્પ કે ટ્યુબલાઇટની જે સ્વિચ પાડીએ છીએ તો સ્વિચ ઓન કરીએ છીએ ત્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલા માટે બલ્બ શું થાય છે પ્રકાશિત અથવા ટ્યુબલાઇટ પ્રકાશિત થાય છે. તો કે આવું કેમ સ્વિચનું કાર્ય છે, સ્વિચને આપણે ચાલુ કરીએ, બરાબર છે, તો વિદ્યુત પ્રવાહનું વહન થશે ઓન કન્ડિશનમાં હશે ત્યારે અને બલ્બ ચાલુ થશે. પરંતુ જો સ્વિચ ઓફ હશે, બંધ કરી દીધી હશે સ્વિચને, ઓફ કન્ડિશનમાં હશે તો વિદ્યુત પ્રવાહ પસાર નહીં થવા દે. વિદ્યુત પ્રવાહ પસાર નહીં થવા દે તો એની અંદર બલ્બ કે ટ્યુબલાઇટ પ્રકાશિત થવાની નથી. આ મેઇન કાર્ય હોય છે, બરાબર છે. તો એના વિશે આપણે થોડું ડીપમાં જોઈએ કે એ વિદ્યુત પ્રવાહના વહન માટે મુક્ત ઇલેક્ટ્રોન પણ શું હોય છે જવાબદાર. અણુ પોતે વિદ્યુતભારની દ્રષ્ટિએ એ તટસ્થ હોય છે, અર્થાત ઇલેક્ટ્રોન સ્વરૂપે જેટલો ઋણભાર ન્યુક્લિયસની આસપાસ ઘૂમતો હોય તેટલો જ ધનભાર એ ન્યુક્લિયસમાં પ્રોટોન સ્વરૂપે હોય છે. ધારો કે કોઈ અણુ લીધો તો એના કેન્દ્રની અંદર પરમાણુ લીધો ન્યુક્લિયસ, તે પરમાણુ કેન્દ્રની અંદર પ્રોટોન હોય છે, એની આજુબાજુ ઇલેક્ટ્રોન ઘૂમતા હોય છે. તો જેટલા પ્રોટોન એના કેન્દ્રમાં હોય છે એટલા જ ઇલેક્ટ્રોન એની આજુબાજુ શું કરે છે ભ્રમણ કરે છે. એટલે પરમાણુ હોય અથવા અણુ એ પોતે વિદ્યુતભારની દ્રષ્ટિએ કેવા કહેવાય તટસ્થ કહેવાય છે, બરાબર છે. આમ ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસ સાથે કુલમ આકર્ષક બળોથી એ શું થયા હોય છે બંધાયેલા હોય છે. આ કુલમ બળ ન્યુક્લિયસથી દૂરના ઇલેક્ટ્રોન માટે કેવું હોય છે નબળું હોય છે. આથી સૌથી બાહ્ય કક્ષામાં ઘૂમતા ઇલેક્ટ્રોન, સૌથી બાહ્ય કક્ષામાં એટલે સૌથી બહારની કક્ષા જે વેલેન્સ ઇલેક્ટ્રોન હોય, બરાબર, સૌથી બહારની કક્ષાના જે ઇલેક્ટ્રોન છે વેલેન્સ ઇલેક્ટ્રોન એ એનું ન્યુક્લિયસ તરફનું આકર્ષણ એ ખૂબ જ કેવું હોય છે ઓછું હોય છે. અને આમ ધાતુઓમાં આવા બાહ્ય ઇલેક્ટ્રોન એ થોડા વિદ્યુત સ્થિતિમાનની અસર હેઠળ મુક્ત થઈ જાય છે, બરાબર છે. તો એ વિદ્યુત પ્રવાહની વાત કરીએ તો વિદ્યુત પ્રવાહમાં કહે છે કે સુવાહક પર વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ રાખવામાં વિદ્યુત સ્થિતિમાનના તફાવત એની અંદર તફાવત સર્જાય, વિદ્યુત દબાણ ઉત્પન્ન થાય એટલે કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ એને રાખવામાં આવે તેમાં આંતરિક વિદ્યુત ક્ષેત્ર શું થાય છે અંદર બે પોઈન્ટ વચ્ચે આંતરિક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આથી મુક્ત ઇલેક્ટ્રોન એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરવાનું શું કરે છે શરૂ કરે. જે મુક્ત ઇલેક્ટ્રોન હોય છે ફ્રી ઇલેક્ટ્રોન, એ ફ્રી ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન એની અંદર વિદ્યુત ક્ષેત્રની કઈ દિશામાં વિરુદ્ધ દિશામાં ગતિ કરવાનું શું કરે છે શરૂ કરે છે, જેનાથી વિદ્યુત પ્રવાહ રચાય છે. રૈવાનિક રીતે વિદ્યુત પ્રવાહની દિશા એ ધન થી ઋણ ધન દિશામાં ગણવામાં આવે છે. કહેવાનો મતલબ રૈવાનિક રીતે આમ જે બેટરીમાં દર્શાવે એ પ્લસ થી માઈનસ તરફ દર્શાવે છે એટલે રૈવાનિક વિદ્યુત પ્રવાહની દિશા એ ધન વિદ્યુત પ્રવાહની દિશામાં હોય છે. અર્થાત
ઋણ ભારવાળા ઇલેક્ટ્રોનના ગતિની દિશા એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા એકબીજાથી કેવી હોય છે? વિરુદ્ધ હોય છે. એટલે ઇલેક્ટ્રોનનો પ્રવાહ માઈનસ થી પ્લસ તરફ હોય અને વૈવાહિક વિદ્યુત પ્રવાહ એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા પ્લસ થી માઈનસ તરફ હોય છે. એટલે એ જે ઇલેક્ટ્રોનનો પ્રવાહ માઈનસ થી પ્લસ તરફ આવે અને વિદ્યુત પ્રવાહ ધન થી ઋણ તરફ જાય, બરાબર છે, તો બંનેની દિશા એ કેવી લાગે છે? વિરુદ્ધ હોય છે. એટલા માટે કહે છે કે ઋણ ભારવાળા ઇલેક્ટ્રોનના ગતિની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા એ એકબીજાથી કેવી હોય છે? વિરુદ્ધ હોય છે. વિદ્યુત પ્રવાહને સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લેવાની વાત કરે છે. તો કે ધારો કે વિદ્યુત ભાર નો કોઈ એક ક્ષેત્રફળ A ને એ લંબમાં એ શું કરે છે? ગતિ કરે છે. એનો ડાયાગ્રામ આપણે જોઈએ, બરાબર. તો એ કોઈ વિદ્યુત ક્ષેત્રમાં, બરાબર, એની અંદર વિદ્યુત પ્રવાહ શું કરે? વિદ્યુત પ્રવાહ એક ગતિ કરે છે. એટલે લખ્યું છે અહીંયા આગળ કે વિદ્યુત ભારનો કોઈ એક ક્ષેત્રફળ, બરાબર, વિદ્યુત ભાર છે એ કોઈ એક ક્ષેત્રફળ A ને લંબમાં એ શું કરે છે? ગતિ કરે છે. જો ડેલ્ટા Q જેટલા વિદ્યુત ભારમાં, કેટલા વિદ્યુત ભારમાં? ડેલ્ટા Q જેટલા વિદ્યુત ભારમાં જેટલા જ સમય ડેલ્ટા T જેટલા સમયગાળા સાથે થતો હોય તો સરેરાશ વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત ભાર એ લોકોએ લીધો છે ડેલ્ટા Q અને સમય આપણે લઈએ કે ડેલ્ટા T, તો I બરાબર Q/T પરથી, બરાબર છે, એવરેજ કરશે તો એના સમયગાળામાં પસાર થતો સરેરાશ વિદ્યુત પ્રવાહ નીચે પ્રમાણે દર્શાવી શકાય છે. એટલે I બરાબર એવરેજ ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા T એ રીતના આપણે શું કરી શકીએ છીએ? દર્શાવી શકીએ છીએ. આમ જો વિદ્યુત ભારનો વહન દર બદલાય ત્યારે તત્કાલીન વિદ્યુત પ્રવાહ નીચે, એટલે એનો વિદ્યુત પ્રવાહનો દર જો બદલાય તો એનું શું કરવું પડે? ડિફરન્શિએશન કરવું પડે, બરાબર છે. તો d∅dt છે કે ડેલ્ટા નું છે IAB ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા T હતી, બરાબર છે. તો એનું જો વેરિએશન આવે, બરાબર છે, તો I dq ના છેદમાં શું થાય છે? dt થાય છે, બરાબર છે. આ વિદ્યુત પ્રવાહ એ વિદ્યુત ભારના વહનની દિશાને લંબ રાખેલા ક્ષેત્રફળમાંથી પસાર થતો વિદ્યુત ભારના વહનનો શું છે? દર. જે વિદ્યુત ભાર છે એનું વહન થાય છે એ વિદ્યુત ભારના વહનનો દર છે. તો કે વિદ્યુત પ્રવાહ એ વિદ્યુત ભારના વહનની દિશા, પરંતુ એ લંબ હોય છે એટલે લંબ રાખેલા ક્ષેત્રફળમાંથી એ આખું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળમાંથી લંબ જે ક્ષેત્રફળ રાખેલું એ ક્ષેત્રફળમાંથી પસાર થતો વિદ્યુત ભારનો વહનનો દર કહેવાય છે. એવી રીતના વિદ્યુત પ્રવાહ એનો SI એકમ, બરાબર છે, એમ્પિયર, કારણ કે એની ઉપર રિસર્ચ એન્દ્રે એમ્પિયર નામના વૈજ્ઞાનિકે કરેલું એટલા માટે એનો એકમ કહેવાય છે એમ્પિયર. તેને A વડે દર્શાવવામાં આવે છે. અને પેલા નિયમ પરથી લઈએ I Q/D પરથી, Q એટલે કુલમ્બ થાય અને T એટલે સેકન્ડ, તો 1 કુલમ્બ પર સેકન્ડ બરાબર 1 એમ્પિયર પણ આપણે કહી શકીએ છીએ. તો એના બીજા બધા નાના એકમો આપણે જોયા કે મિલી હોય તો 10⁻³ ઘાત આવે, બરાબર છે. એની અંદર કન્વર્ઝન જોઈએ તો 1 મિલી એમ્પિયર બરાબર 10⁻³ અને જો માઇક્રો એમ્પિયર હોય તો માઇક્રો ને મારા કાઢવું હોય તો 10⁻⁶ હોય છે, બરાબર છે. તો આ જેના બંને નાના એકમો થયા મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર, બરાબર. જો ધાતુ પદાર્થમાં ઇલેક્ટ્રોનના વહનના કારણે એ વિદ્યુત પ્રવાહ શું થાય છે? રચાય છે. જે ધાતુ પદાર્થો હોય એની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે, કારણ કે ધાતુ એ વિદ્યુતની કેવી કહેવાય? સુવાહક કહેવાય. એટલા માટે ધાતુ પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહનું શું થાય છે? વહન થાય છે. એટલે કે ધાતુ પદાર્થો ઇલેક્ટ્રોનના વહનના કારણે વિદ્યુત પ્રવાહ શું થાય છે? રચાય છે. અને જ્યારે અર્ધવાહકો હોય છે એ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન ઉપરાંત હોલની ગતિના કારણે વિદ્યુત પ્રવાહ શું થાય છે? રચાય છે. અર્ધવાહક હોય છે તો એની અંદર હોલની ગતિ, બરાબર છે, હોલની ગતિના કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. જો હોલ એ સ્ફટિકમાં કોઈ જગ્યા પર ઇલેક્ટ્રોનનો અભાવ હોય એટલે કે એની ખાલી જગ્યા હોય, બરાબર છે, જેને ધનભારિત ગણવામાં આવે છે. આ હોલનું ભૌતિક અસ્તિત્વ નથી, પરંતુ ઇલેક્ટ્રોનને છોડેલી ખાલી જગ્યા, ઇલેક્ટ્રોન વચ્ચે જો જગ્યા રહે તો એને આપણે હોલ તરીકે, પણ હોલ ને આપણે ધનભારિત ગણવામાં આવે છે. આ
આકૃતિમાં આપણે જોઈશું આગળ બરાબર છે કે એ જે આકૃતિ બતાવી હતી 17.2 આ તો અહીં આગળ q બરાબર છે ડેલ્ટા x આડછેદનું ક્ષેત્રફળ a બરાબર છે તો અહીં આગળ કહે છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ સુવાહક આડછેદનું ક્ષેત્રફળ a છે આપણે ક્ષેત્રફળ કેટલું લઈએ a લઈએ અને જો તેના એક ભાગની લંબાઈ ડેલ્ટા x હોય બરાબર એની લંબાઈ લે છે બરાબર અહીંથી અહીં સુધીની બરાબર એની લંબાઈ જો ડેલ્ટા x હોય બરાબર અને કોઈ સુવાહકના આડછેદનું ક્ષેત્રફળ a છે જેથી તેની એક ભાગની લંબાઈ ડેલ્ટા x હોય તો તેના ભાગનો એકમ દીઠ રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એ કેટલી થશે n થાય છે બરાબર છે એની સંખ્યા કેટલી થાય છે n થાય છે હવે જો n થાય તો એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કોની એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર છે તો એ જે ઇલેક્ટ્રોનની સંખ્યા એની પરથી અહીંયા આગળ અલગ અલગ સૂત્રો ને એ બધું લેશે બરાબર છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા અને એકમ કદમાં રહેલા કુલ વિદ્યુતભાર તો એ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર જો ઇલેક્ટ્રોનના ઉષ્મીય ઉર્જાના કારણે એ ડ્રિફ્ટ વેગ દર્શાવે શું દર્શાવે ડ્રિફ્ટ વેગ અને ડ્રિફ્ટ વેગ દર્શાવે તો vd હોય તો એકમ સમયમાં તેમના દ્વારા કપાતું અંતર કોના દ્વારા તેમના દ્વારા એમના દ્વારા કપાતું અંતર એકમ કદમાં રહેલા કુલ વિદ્યુતભાર આપણે નીચે મુજબ દર્શાવશે નીચે મુજબ એટલે ડેલ્ટા q n એ એરિયાનું ક્ષેત્રફળ ઇલેક્ટ્રોન vd ડેલ્ટા t બરાબર છે vd ડેલ્ટા t તો ડેલ્ટા q ડેલ્ટા t ને ગુણાકારમાંથી ક્યાં લઈ જઈશ ભાગાકાર તો ડેલ્ટા q ના છેદમાં ડેલ્ટા t તો I બરાબર ડેલ્ટા q ના છેદમાં ડેલ્ટા t n a e vd થાય છે બરાબર છે એના પરથી અહીં આગળ જે vd છે એ ડ્રિફ્ટ વેલોસિટી તરીકે આપણે શું કરવામાં આવે છે લેવામાં આવે છે એટલે ડેલ્ટા q બરાબર n a નંબર ઓફ ઇલેક્ટ્રોન હોય બરાબર છે a એરિયાનું બરાબર છે ક્ષેત્રફળ e vd ડેલ્ટા t ને ગુણાકારમાંથી ભાગાકારમાં ડેલ્ટા q ડેલ્ટા t તો I નું સૂત્ર છે I બરાબર ડેલ્ટા q ડેલ્ટા t તો I બરાબર ડેલ્ટા q ડેલ્ટા t તો n a e શું થશે vd બરાબર છે vd એ ડ્રિફ્ટ વેગ શું કરે છે દર્શાવે છે બરાબર છે તો આ એનું શું હતું મેથેમેટિકલ ફોર્મ હતું બરાબર છે તો આપણે જો વિદ્યુત પ્રવાહ બરાબર છે તો વિદ્યુત પ્રવાહ માટે મેન યાદ રાખવાનું કે વિદ્યુતભારના વહનનો દર I q t પરંતુ એની માટે ડેલ્ટા t સમયમાં એની અંદરથી પસાર થતો વિદ્યુતભાર જો ડેલ્ટા q જેટલો હોય તો I બરાબર ડેલ્ટા q ના છેદમાં ડેલ્ટા t લઈ શકીએ અને જો એને તત્કાલીન માટે લેવો હોય કોની માટે લેવો હોય તત્કાલીન તો એનું ડિફરન્શિએશન કરવું પડે ડિફરન્શિએશન કરીએ એટલે એનું I બરાબર dq ના છેદમાં dt થાય છે બરાબર છે અને એની માટે મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર હોય છે બરાબર છે તો વિદ્યુત પ્રવાહનો એકમ આપણે એમ્પિયર કારણ કે એની પર રિસર્ચ એન્ડ્રે એમ્પિયર નામના વૈજ્ઞાનિકે કરેલું ઓકે બરાબર છે તો આ રીતના આખો આપણે વિદ્યુત પ્રવાહ દર્શાવી શકીએ છીએ હવે ઓહમનો નિયમ બરાબર તો ઓહમના નિયમની અંદર એક વાહક તાર હોય પણ એ વાહકતાને અવરોધ તરીકે લેવાનો એટલે અવરોધક તાર કહેવામાં આવે એ અવરોધક તારમાંથી આપણે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એ જે વિદ્યુત પ્રવાહ પસાર થશે તો એ તારની સાથે આખો સર્કિટ ડાયાગ્રામ બનાવીએ આપણે તો એ અવરોધક તારમાં સમાંતરમાં વોલ્ટમીટર જોડવાનું શ્રેણીમાં મીટર જોડવાનું હોય છે બેટરી જોડવાની તો બેટરીને અલગ અલગ એક બેટરી બે બેટરી ત્રણ બેટરી એવી સાથે જોડીશું તો એ અવરોધક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થશે તો વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાન એ બે વચ્ચેનો સંબંધ દર્શાવશે કોણ ઓહમનો નિયમ એટલે ઓહમ નામના વૈજ્ઞાનિકે એની પર આ રીતના રિસર્ચ કર્યું તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને એમાંથી પસાર વિદ્યુત પ્રવાહ I આ બંને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને I વિદ્યુત પ્રવાહ
આ બંને વચ્ચે નો સંબંધ દર્શાવશે કોણ? ઓહમનો નિયમ. તો કે ઈસવીસન 1828 માં ઓહમ નામના વૈજ્ઞાનિકે સુવાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહ, કેવા? સુવાહક, જેની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ. તો એ સુવાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ અને તેની પર લાગુ પાડવામાં આવેલ વિદ્યુત સ્થિતિમાનના તફાવત ના સંબંધોનો અભ્યાસ કરીએ તો તેને એક નિયમના સ્વરૂપે રજૂ કર્યો, જેને ઓહમનો નિયમ કહેવામાં આવે છે. બે વસ્તુ વચ્ચેનો સંબંધ દર્શાવ્યો, એક વિદ્યુત પ્રવાહ દર્શાવ્યો અને એ બે બિંદુ વચ્ચે લાગુ પાડેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એને નિયમ સ્વરૂપે રજૂ કર્યો. તો કે ઓહમનો નિયમ એ સમાન તાપમાન અને દબાણ જેવી પરિસ્થિતિમાં હોય છે. તો એની અંદર કહે છે કે સુવાહકમાંથી પસાર થતો આ વીજ પ્રવાહ એટલે કે વિદ્યુત પ્રવાહ, એ સુવાહકમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે એ તે સુવાહક પર લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણ. એ સુવાહકમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ વિદ્યુત પ્રવાહ એ બે બિંદુ વચ્ચેના લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના કેવા પ્રમાણમાં? સમપ્રમાણ. એટલે I proportional to V એવું કહી શકીએ આપણે. તો ઓહમનો નિયમ કહે છે કે ધારો કે આ ઓહમનો નિયમ દર્શાવે કે સુવાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે એ સુવાહક પર લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત V ના કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં હોય છે. ધારો કે સુવાહક પર V જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, જેથી તેમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ શું થાય છે? પસાર થાય છે. I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે V IR થાય. બરાબર. V proportional to R શું છે? અચળાંક છે. બરાબર છે. એટલે V IR થાય. RI લખો તો પણ ચાલે. બરાબર છે. I ગુણાકારમાંથી ભાગાકારમાં આવે એટલે V ના છેદમાં I બરાબર શું કહેવાય છે? R. R છે એ સપ્રમાણતાનો શું કહેવાય છે? અચળાંક કહેવાય છે. આ જેને સુવાહકનો અવરોધ પણ કહે છે. આમ સુવાહકનો અવરોધ એ તેની આંતરિક લાક્ષણિકતાનો શું છે? ગુણધર્મ છે. જે સુવાહકમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનો શું કરે? અવરોધ. એ વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર થાય તો અવરોધ એ વિદ્યુત પ્રવાહ પસાર થવા દેવાનો વિરોધ કરે, એટલે જેટલો પાસ થવો જોઈએ એટલો થતો નથી. બરાબર છે. આ રીતના આખો ઓહમનો નિયમ આપણને શું કરે છે? દર્શાવે છે. કે V proportional to I હતો ને કે I સુવાહકમાંથી પસાર થતો જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. એટલે I proportional to V, તો V proportional to I, proportional નું ચિહ્ન કાઢો તો V IR થાય. તો R પરથી ઇક્વેશન I ના છેદમાં તો V I શું કહેવાય છે? R કહેવાય છે. તો આખો એનો જે ડાયાગ્રામ છે આખો યુનિફોર્મ. બરાબર છે. કરંટ અને વોલ્ટેજ અને કરંટ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહ એ બંને વચ્ચેનો જ્યારે આલેખનો આપણે ડિફરન્સ લઈએ તો એ સીધો મળે છે. અને એ જ રીતના બરાબર છે યુનિફોર્મમાં ધીમે ધીમે આપણે લઈએ તો યુનિફોર્મ ફોર્મમાં મળે છે. બરાબર છે. આ રીતના આખો ગ્રાફ મળે છે. I વિરુદ્ધ V નો આલેખ. બરાબર છે. એટલે સુવાહકો માટે I વિરુદ્ધ V ની લાક્ષણિકતાના વક્ર અહીંયા આગળ શું કર્યા છે? દર્શાવ્યા. સ્લોપ ને આપણે 1/r તરીકે લઈ શકીએ. ના 1/r તરીકે લઈ શકીએ છે. આ ઓહમિક ડિવાઇસ માટે, આ સેમિકન્ડક્ટર ડિવાઇસ માટે છે, એટલે કે અર્ધવાહક માટે હોય છે. આ અવરોધ માટે SI એકમ આપણે ઓહમ લઈ શકીએ છીએ. R V upon I is equal to R તો ઉપર વોલ્ટ અને નીચે એમ્પિયર, એટલા માટે એનો એકમ 1 ઓહમ બરાબર 1 વોલ્ટ ના છેદમાં 1 એમ્પિયર કહેવાય છે. તેની અંદરથી કહી શકીએ કે વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ જો 1 એમ્પિયર હોય અને તેને લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ 1 વોલ્ટ હોય તો તેની અંદર તેનો અવરોધ 1 ઓમેગા અથવા 1 ઓહમ દર્શાવે તેવું બતાવી શકાય. મોટા ભાગના ધાત્વિય પદાર્થો એ ઓહમના નિયમને શું કરે છે? અનુસરે છે. ધાત્વિય પદાર્થો એટલે કે સુવાહક જેની અંદરથી શું થાય છે? વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આથી તેમને આપણે ઓહમિક પણ કહેવામાં આવે છે. જે અવરોધકો આ નિયમનું પાલન ન કરે, બરાબર છે, નિયમનું પાલન કરશે તો ઓહમિક કહેવાશે. જો નિયમનું પાલન નહીં કરે તો એને નોન ઓહમિક કહેવામાં આવે છે. આ
વેક્યુમ ડાયોડ, સેમિકન્ડક્ટર ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર વગેરેને નોન ઓહમિક કહેવામાં આવે છે. અને I વિરુદ્ધ V નો વક્ર પણ આપણે શું કર્યો તો એની અંદર દર્શાવ્યો હતો. બરાબર છે. તો આ રીતના આખું આપણે દર્શાવ્યું કે એક ઓહમનો નિયમ, ઓહમ માટે કઈ રીતના આખું દર્શાવેલું છે. બરાબર છે કે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ તો વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ બંને વચ્ચેનો સંબંધ મળ્યો. બરાબર છે કે સુવાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ તેને લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં આવે છે. I proportional to V. બરાબર એટલે V proportional to I કહેતા હતા. proportional એટલે કે સમચલનનું ચિહ્ન અમારે જો કાઢવું હોય, બરાબર છે, તો એ સમચલનનું ચિહ્ન કાઢવા માટે હું એની જગ્યાએ શું મૂકતો હતો? R મૂકતો હતો. એટલે R અચળાંક થાય, કોન્સ્ટન્ટ થાય એટલે V = IR થાય. R ગુણાકારમાં I ગુણાકારમાંથી ભાગાકારમાં જશે એટલે V / I શું થાય છે? R થાય છે. બરાબર છે. અને અહીં આગળ એનો ડાયાગ્રામ બતાવેલો છે. સ્લોપ એનો 1/R કીધું છે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહ આ બંને વચ્ચેનો આખો ડાયાગ્રામ દર્શાવેલો છે. ઓકે, બરાબર છે. તો આગળ જોઈએ આપણે નાની એક પ્રવૃત્તિ છે. બરાબર છે. એની અંદર પહેલું આપણે એની આકૃતિ જોઈએ. તો એની અંદર બે પ્લેટો છે. બરાબર. એક પાત્ર લીધું છે, એમાં CuSO4 કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું છે. કોપર સલ્ફેટના દ્રાવણમાં બે પ્લેટો ડુબાડેલી છે અને એને એક સર્કિટ સાથે જોડેલી છે. સર્કિટમાં છે વોલ્ટમીટર સમાંતરમાં જોડેલું છે અને એમીટર એને શ્રેણીમાં જોડ્યું છે, કળ છે. અને આ ચલિત વિદ્યુત અવરોધક તાર છે એટલે કે રિયોસ્ટેટ. બરાબર છે કે આપણે એનો અવરોધ શું કરી શકીએ? બદલી શકીએ. અને બેટરી જોડેલી છે. બરાબર છે. તો એની અંદર જોઈએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથમાં આખું આપણે શું કરી જોયું? શું લીધું હતું? તો કે એમીટર, વોલ્ટમીટર, કોપર સલ્ફેટનું દ્રાવણ, બે તાંબાની પ્લેટો, કળ, વાયર, રિયોસ્ટેટ અને ઇલેક્ટ્રોલાઇટમાં વિદ્યુત પ્રવાહ. ઇલેક્ટ્રોલાઇટ એટલે કે જે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. બરાબર છે. એટલે કે જે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એને એ દ્રાવણને આપણે ઇલેક્ટ્રોલાઇટ તરીકે ઓળખી શકીએ છે. આમ પદ્ધતિમાં કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથ આખું શું કરીએ છીએ આપણે? આખો પરિપથ, આખો ડાયાગ્રામ આપણે શું કર્યો? તૈયાર કર્યો. એ ડાયાગ્રામ તૈયાર કર્યા પછી એના પરથી કળ જો ચાલુ કરીએ ત્યારે એમીટર અને વોલ્ટમીટરના રીડિંગ આપણે શું કરવાના છે? લેવાના છે. અહીંયા આગળ જ્યારે રિયોસ્ટેટના સ્લાઇડરને હલાવીએ છીએ એટલે બદલીએ છીએ ત્યારે એમીટર અને વોલ્ટમીટરનું માપન ફરીથી કરો એટલે એ પણ બદલાય. આમ ઓછામાં ઓછા 5 વાર પુનરાવર્તન કરીને વોલ્ટમીટર અને એમીટરનું આપણે આખું અવલોકન દર્શાવવાનું છે. આની અંદર બે પ્લેટો વચ્ચેનું અંતર બરાબર બદલીને સંપૂર્ણપણે ડુબાડીને એ દ્રાવણની સાંદ્રતા બદલીએ એટલે વધારે સાંદ્ર કરીએ, વધારે કોન્સન્ટ્રેશન વાળું કે ઓછા કોણ. અને I વિરુદ્ધ V નો આલેખ દોરીએ તો એના પરથી અહીંયા આગળ નિષ્કર્ષ નીકળશે. I વિરુદ્ધ V ના આલેખમાં ઉદ્ગમમાંથી પસાર થતી રેખા એ શું કરશે? દર્શાવશે. એટલે ઓહમિક અવરોધની જેમ એ શું થાય છે? વર્તે છે. એટલે યુનિફોર્મ ડાયરેક્શન આખું અહીંયા આગળ ઓરિજિનમાંથી આખું પસાર થતું એટલે યુનિફોર્મ ડાયરેક્શન. એટલે જેમ જેમ I વધે છે એમ V પણ વધે છે. જેમ જેમ V વધે એમ I પણ વધે છે. એટલે એ જે આખું બતાવ્યું એ ઓહમિક તરીકે આપણે લઈ શકીએ છે. ઓહમિક ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે એટલે કે છે કે અવરોધને એ ઓહમિક અવરોધ તરીકે વર્તે છે તે લઈ શકાય. જો પ્લેટ વચ્ચેના કદમાં ફેરફારની સાથે આલેખનો ઢાળ પણ શું થાય છે? બદલાય છે. જેથી સમજી શકાય કે દ્રાવણની અવરોધકતા તેના પદાર્થના ગુણધર્મ સાથે એટલે કે પ્લેટના ક્ષેત્રફળ અને તેમની વચ્ચેના અંતર પર પણ આધાર રાખે છે. બરાબર છે. એ બદલી આપણે એ પ્રમાણે પણ એનું ડિસ્ટન્સ પણ વધે તો પણ એની અંદર ફેરફાર આવશે અને એના ક્ષેત્રફળ પણ આધાર રાખે છે. બરાબર છે. તો એ આ રીતના આખા ડાયાગ્રામ જો એક બીકર લીધું હતું, એમાં કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું હતું, એમાં બે પ્લેટો તાંબા એટલે કે ધાતુની બે પ્લેટો લીધી હતી, એને ડુબાડી હતી અને પછી I અને V નું આલેખન કર્યું હતું. બરાબર છે. I અને V એટલે કે આ મતલબ I એટલે કે એમીટરમાં એનું માપન કર્યું, એમીટર અને વોલ્ટમીટર બંનેના રીડિંગ વારંવાર લીધા તો પછી એનો આલેખ આપણને યુનિફોર્મ બરાબર છે 0 માંથી ઓહમિક જો મળે છે. એટલે એ જે અવરોધ છે બરાબર છે એને આપણે
ઓહમિક અવરોધ તરીકે લઈ શકે, કારણ કે અવરોધનું મૂલ્ય બદલીએ એટલે v નું પણ મૂલ્ય બદલાય છે, વિદ્યુત સ્થિતિમાન એટલે વોલ્ટમીટરમાં પણ મૂલ્ય બદલાય છે અને એમીટરમાં પણ શું થાય છે, એનું મૂલ્ય બદલાય છે. હવે બંનેમાં મૂલ્ય એટલે આખો ડાયાગ્રામ યુનિફોર્મ ફોર્મમાં મળે છે, બરાબર છે. ઓહમના નિયમ જો એટલા માટે ઓહમિક અવરોધ કહેવામાં આવે છે. હવે એની અંદર આગળ આપણે જોઈએ તો કે છે અવરોધ અને તેની અવરોધકતા. અવરોધ અને તેની અવરોધકતામાં કે છે કે એનું ક્ષેત્રફળ બદલીએ, બરાબર છે, ક્ષેત્રફળ અને લંબાઈ. તો અવરોધની અવરોધકતા, તો અવરોધ અને અવરોધકતા વચ્ચે આપણે જોઈએ તો જેમ જેમ આપણે એની લંબાઈ વધારીશું તો અવરોધ તેની લંબાઈના કેવા હોય છે, સુવાગની લંબાઈ જેમ વધારીશું એમ અવરોધ વધશે, એટલે અવરોધ એ લંબાઈના કેવા પ્રમાણમાં હોય છે, સમપ્રમાણ. એટલે r proportional to આપણે l લખી શકીએ. અને એ અવરોધની વાત કરીએ તો ક્ષેત્રફળ વધારી દઈશું એટલે એને જવાની જગ્યા વધી જાય, એટલે ક્ષેત્રફળ વધારીશું તો એનો, બરાબર છે, ક્ષેત્રફળ વધારીશું તો અવરોધ ઓછો થશે, અવરોધ ઓછો હશે ક્ષેત્રફળ, એટલે એ બંને એકબીજાની ઓપોઝિટ કન્ડિશનમાં છે, એટલે વ્યસ્ત પ્રમાણમાં છે, રેસિપ્રોકલ ફોર્મમાં. ક્ષેત્રફળ વધારીએ તો અવરોધ ઘટે, ક્ષેત્રફળ ઘટાડીએ તો અવરોધ વધે. તો અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં હોય છે અને તેના આડછેદના ક્ષેત્રફળના કેવા પ્રમાણમાં હોય છે, વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે r proportional to l by a એ રીતના આપણે શું કરવું પડે, એને દર્શાવવું પડે. શું કરવું પડશે, એને દર્શાવવું પડશે. એટલે એ એની શું દર્શાવશે, અવરોધકતા દર્શાવશે. શું દર્શાવશે, અવરોધકતા. તો પહેલી લંબાઈ માટેની વાત કરે છે, કોની વાત કરે છે, લંબાઈ. તો r proportional to l માટેની વાત કરીએ, બરાબર છે. તો હવે આપણે સુવાહકના અવરોધને અસર કરતા પરિબળોમાં બે પ્રયોગોમાં, એમાં પહેલા સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક લાંબો સુવાહક તાર લો અને અલગ અલગ લંબાઈ વાળા, બરાબર છે, બે ટુકડા કરો a અને b એની લંબાઈ ધરાવતા તારને એની સાથે જોડો. તો જેમ જેમ લંબાઈ વધારીશું એમ અવરોધ શું થવાનો છે, વધશે. એટલે અવરોધ અને લંબાઈ, બરાબર છે, અવરોધકતાની લંબાઈ એ બંને એકબીજાના કેવા પ્રમાણમાં હશે, સમપ્રમાણમાં હશે. એટલે કે જે લંબાઈ ધરાવતા તારને જો જોડવામાં આવે તો તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું માપન કરીએ. ધારો કે વિદ્યુત પ્રવાહ એની અંદરથી એના લંબાઈમાં તારના a અને b વચ્ચે વારાફરતી જોડીને વિદ્યુત પ્રવાહનું માપન કરીએ તો એ લંબાઈ સાથે એના કેવા પ્રમાણમાં આવશે, સમપ્રમાણમાં આવે. કેવા પ્રમાણમાં આવે છે, સમપ્રમાણ. તો આલેખ આ રીતના આખો આપણને મળે છે, બરાબર છે. તો અવરોધ એ તેની લંબાઈના કેવા પ્રમાણમાં હશે, સમપ્રમાણમાં હોય છે. આ આલેખ પરથી આલેખ આપણે જોયો તો એ આલેખ આપણને રેખીય મળતો હતો. કેવો મળતો હતો, રેખીય. ઉપરાંત એવું પણ માલુમ પડે કે લાંબા તારનો અવરોધ વધુ હોય છે, બરાબર. જેમ જેમ લંબાઈમાં વધારો કરીશું એમ અવરોધમાં પણ શું થશે, વધારો થશે. એટલા માટે એના પરથી આપણે એવું લખી શકીએ કે r proportional to શું કહેવાશે, l. જેમ જેમ અવરોધ વધે એમ લંબાઈમાં વધારો કરીશું એમ અવરોધમાં પણ શું થાય છે, વધારો થાય છે. એટલે r proportional to l તરીકે આપણે શું કરીશું, એને દર્શાવીશું. એવી રીતના બીજાની અંદર વાત કરશે તો બીજામાં એના આડછેદના ક્ષેત્રફળની વાત કરશે. કોની વાત કરે છે, આડછેદના ક્ષેત્રફળ. તો આડછેદના ક્ષેત્રફળ સાથે એ એનું વ્યસ્ત પ્રમાણ દર્શાવશે. કયું પ્રમાણ દર્શાવશે, વ્યસ્ત પ્રમાણ. તો અહીંયા આગળ કહે છે ધારો કે કોઈ પદાર્થ લંબાઈ સમાન રાખી, શું રાખી, લંબાઈ સમાન રાખી, પરંતુ એને આડછેદનું ક્ષેત્રફળ એ અલગ અલગ લખી, બરાબર છે. તો આ પદાર્થ માટે વારાફરતી a અને b વચ્ચે જોડીએ તો તેમાંથી જો વિદ્યુત પ્રવાહ I1 I2 ને I3 એવી રીતના નોંધે તો I અને A એનું આલેખન દ્વારા એનો જે આલેખ હતો એ રેખીય મળતો હતો. પરંતુ અવરોધ સાથેનો સંબંધ જોઈએ. કોની સાથે, અવરોધ. તો કે વધુ આડછેદવાળા ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેવું હોય છે, વધારે. ક્ષેત્રફળ વધારે છે તો વિદ્યુત પ્રવાહ વધારે પસાર થશે. કે આનો મતલબ અવરોધ કેવો હોય છે, ઓછો હોય છે, બરાબર છે. અવરોધ ઓછો હોય તો જ વધારે વિદ્યુત પ્રવાહ શું થઈ શકે, પસાર થઈ શકે. જો અવરોધ વધારે હોય તો ઓછો વિદ્યુત પ્રવાહ પસાર થાય. તો અહીંયા આગળ જે વધારે ક્ષેત્રફળ લઈએ તો વિદ્યુત પ્રવાહ પણ વધારે પસાર થાય છે. એના પરથી આપણે કહી શકીએ કે અવરોધ કેવો થાય છે, ઓછો થાય છે. તો અવરોધ વધે, જો ક્ષેત્રફળ વધે તો અવરોધ ઘટે
અને ક્ષેત્રફળ ઘટે તો અવરોધ શું થાય? વધે છે. તો એ અવરોધ એના આડછેદના ક્ષેત્રફળ સાથે કેવા પ્રમાણમાં હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આપણે અહીં દર્શાવી શકીએ કે r proportional to 1/a. કારણ કે જો ક્ષેત્રફળ વધે તો અવરોધ ઘટે અને ક્ષેત્રફળ ઘટે તો અવરોધ શું થાય છે? વધે છે. એ બંને કારણ કે અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં છે અને આડછેદના ક્ષેત્રફળના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. એટલા માટે આપણે એના પરથી દર્શાવી શકીએ કે r proportional to l/a. બરાબર છે? l/a. તો proportional નું ચિહ્ન કાઢીશ તો અહીં આગળ આવશે અચળાંક ρ. બરાબર છે? ρ ને આપણે શું દર્શાવી શકીએ છે? અવરોધકતા કહી શકીએ છે. બરાબર છે? એને સમચલનનું ચિહ્ન કાઢ્યું તો ρ આવી ગયો. ρ માટે એનું સૂત્ર બનાવો તો a ગુણાકારમાં જાય l ક્યાં જાય? ભાગાકારમાં. એટલે ρ બરાબર r * a એના છેદમાં શું થશે? l થાય છે. અને જે ρ દર્શાવે છે આ ρ ને બરાબર છે એની અવરોધકતા રેઝિસ્ટિવિટી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? અચળ તાપમાને પદાર્થની શું કહેવાય છે? અવરોધકતા કહેવાય છે. બરાબર છે? આ એની અંદર એના જો એકમોની વાત કરીએ, કોની વાત કરીએ? એકમો. તો એકમોની વાત કરીશું તો એ 1 મીટર લઈએ. બરાબર છે? l 1 મીટર, એ આડછેદનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર. તો ρ બરાબર શું થાય છે? r થાય છે. એટલે ઓમ * મીટર. તો રેઝિસ્ટિવ મટીરીયલ માટે ρ નું બરાબર સિગ્મા = 1/ρ એ કન્ડક્ટિવિટી કહેવામાં આવે છે. રેઝિસ્ટિવિટી માટે એની કન્ડક્ટિવિટી દર્શાવશે. પરંતુ આની અંદર ρ માટેનો એકમ કરવો હોય તો આનો એકમ ઓમેગા, આનો એકમ મીટર સ્ક્વેર અને આનો એકમ મીટર. તો મીટર સ્ક્વેર માંથી 1 મીટર જશે એટલે મીટર. એટલે ઓમ * મીટર એ તરીકે આપણે શું કરી શકીએ છે? લખી શકીએ છે. એટલે એનો જે રેઝિસ્ટિવિટી હતી કે આનો અવરોધકતા, તો અવરોધકતાનો એકમ ઓમ * મીટર એના દ્વારા આપણે શું કરી શકીએ છે? દર્શાવી શકીએ. અહીં કહે છે ઓમ * મીટર દ્વારા એને દર્શાવી શકાય છે. આમ પદાર્થની જે સિગ્મા વાળો આપણે ઇક્વેશન જોયો, સિગ્મા = 1/ρ. તો એના પરથી આપણે કહી શકીએ કે પદાર્થની અવરોધકતા તેના આંતરિક ગુણધર્મ છે. પદાર્થની અવરોધકતા તેનો કયો ગુણધર્મ છે? આંતરિક ગુણધર્મ છે, જે તેના પરિમાણ પર આધારિત નથી. જ્યારે પદાર્થનો અવરોધ તેના પરિમાણ તેમજ તેના ગુણધર્મ પર શું રાખે છે? આધાર રાખે છે. કોના પર આધાર રાખે છે? તેના પરિમાણ. અને પરિમાણ એટલે કે એનું માપ અને તેના ગુણધર્મ પર એ શું હોય છે? આધારિત હોય છે. બરાબર છે? તો આ હતી અવરોધકતાની થિયરી. કઈ હતી? અવરોધકતા. તો અવરોધકતાની થિયરીની અંદર મેઈન પોઈન્ટ એ હતો કે અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં પરંતુ તેના આડછેદના ક્ષેત્રફળના કેવા પ્રમાણમાં હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જેથી r proportional to l જેમ જેમ હું લંબાઈ વધારીશ એમ અવરોધ શું થશે? વધશે. એટલા માટે અવરોધ એ લંબાઈના કેવા પ્રમાણમાં હતો? સમપ્રમાણમાં. પરંતુ જો આડછેદના ક્ષેત્રફળની વાત કરીએ, કોની વાત કરીએ? આડછેદના ક્ષેત્રફળ. જો આડછેદના ક્ષેત્રફળની વાત કરીશું તો જેમ જેમ ક્ષેત્રફળ વધારીએ એમ વિદ્યુત પ્રવાહ વધારે પસાર થાય. વિદ્યુત પ્રવાહ વધારે પસાર થાય તો એનો અવરોધ કેવો હોય? ઓછો હોય છે. જેથી આપણે વિચારી શકીએ કે અવરોધ એ એના આડછેદના ક્ષેત્રફળના કેવા પ્રમાણમાં હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર છે? તો લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણ. તો એવું કહી શકાય કે અવરોધ એ તેના લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો એના પરથી આપણે મેથેમેટિકલ સ્ટેપ લખેલું કે r proportional to l અને r proportional to 1/a. તો r proportional to l/a proportional નું ચિહ્ન એટલે સમચલનનું સમપ્રમાણતાનું ચિહ્ન કાઢો તો એની જગ્યાએ ρ લખાય. ρ એટલે આપણે એને એની અવરોધકતા કહીએ છીએ. અવરોધકતા માટે જો a ગુણાકારમાં અને l ભાગ્યા ρ બરાબર ra/l. તો r માટેનો એકમ ઓમેગા હતો, એરિયા માટેનો એકમ મીટર સ્ક્વેર ને લંબાઈ માટેનો એકમ મીટર. તો મીટર સ્ક્વેર માંથી 1 મીટર જાય એટલે ઓમ * મીટર રહે. બરાબર છે? અને સિગ્મા માટે બરાબર એની કન્ડક્ટિવિટી કે તો 1/ρ. એ રીતના માત્ર આપણે શું કરી શકીએ છીએ? લઈ શકીએ છીએ. બરાબર? યુનિટ ઓફ કન્ડક્ટિવિટી તો ઓમ ઇન્વર્સ અને મીટર ઇન્વર્સ. બરાબર? કારણ કે ρ નો એકમ ઓમ * મીટર હતો એટલે ઓમ ઇન્વર્સ અને મીટર ઇન્વર્સ. ઓમ ઇન્વર્સ એટલે મોહ કહેવાય. બરાબર? એને મોહ લેવો હોય તો પણ લઈ શકાય અને મીટર ઇન્વર્સ એવો ને એવો. તો મોહ ને આપણે s તરીકે દર્શાવીએ છીએ. કોના તરીકે? s તરીકે. એટલે s મીટર
નો શું થશે ઇન્વર્સ થાય છે બરાબર તો આ આપણે જોઈ ઓહમનો નિયમ બરાબર છે અને અવરોધકતાની શું કરી થિયરી જોઈ અવરોધકતાની થિયરી બરાબર છે લંબાઈના સમપ્રમાણ આડછેદના ક્ષેત્રફળના કેવા પ્રમાણ હોય છે 2 સમાન mm પોઈન્ટ છે